નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। તો સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્ર, દક્ષિણ વિસ્તારમાં વરસાદી ઝાપટાની સંભાવના છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો BSNL તેના 25મા સ્થાપના દિવસને લઈને ગ્રાહકોને દિવાળી ભેટ આપી રહ્યું છે, જેમાં તેમને 24 GB ફ્રી ડેટાનો લાભ મળશે। તમે આ ડેટાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તો 599 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે સ્નેક્સન 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ ઘટીને 25,049ના સ્તર પર બંધ થયો। તો સ્નેક્સનના 30 શેરોમાંથી 21 ઘટ્યા છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો। તો 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 467 રૂપિયા વધીને પ્રથમ વખત 76,082 રૂપિયા પર પહોંચી। જો ટ્રેડિંગના અંતમાં 349 રૂપિયા વધીને 75,964 પર પહોંચી હતી। તો ચાંદીના ભાવ પણ 1,715 રૂપિયા વધીને 92,286 રૂપિયા પ્રતિ કિલો પર થયા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીને બોનસની મંજૂરી મળી છે। તો રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા આપતા 11,72,000 રેલવે કર્મીને 2,000 કરોડ રૂપિયાનું 78 દિવસનું બોનસની મંજૂરી મળી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે 14 ઓક્ટોબરથી વાવાઝોડું મજબૂત બની શકે છે, જેના કારણે 17 થી 20 ઓક્ટોબર વચ્ચે દરિયાકાંઠામાં ભારે પવન ફૂંકાશે। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે। તો 22 ઓક્ટોબરના રોજ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી તોફાનની શક્યતા છે। તો દેશના દક્ષિણ પૂર્વીય ભાગોમાં સંભવિત ચક્રવાતની અસર થઈ શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 39 માર્કેટયાર્ડમાં કુલ 1,784 ટન કપાસની આવક થઈ હતી। તો રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ વિરમગામ માર્કેટયાર્ડમાં 1,730 રૂપિયા બોલાયો, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1,790 રૂપિયા બોલાયો, જ્યારે નીચો ભાવ 1,350 રૂપિયા બોલાયો હતો। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 થી 12 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં હવામાનની હલચલ જોવા મળશે, જેની અસર રાજ્યમાં થઈ શકે છે। તો વરસાદ પડે તો ખેલૈયાના રંગમાં ભંગ પડશે। તો 18 થી 19 ઓક્ટોબરના દિવસે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભારે ચક્રવાતની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। તો PM રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તેનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે। તો આ યોજનામાં 9 વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેલવે કર્મચારીને મોદી સરકારની મોટી ભેટ। આજે મળેલી કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીના બોનસને મંજૂરી મળી છે। તો રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરીને માન્યતા આપતા કેબિનેટે 11,72,000 રેલવે કર્મીને 2,000 કરોડ રૂપિયાની 78 દિવસની બોનસની મંજૂરી આપી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ 10 ગ્રામની કિંમત 200 રૂપિયા વધીને 75,397 રૂપિયા થઈ છે। તો પહેલાંની કિંમત કરતાં 75,197 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। તો ચાંદીના ભાવમાં પણ 838 રૂપિયા વધીને 90,238 રૂપિયા પર પહોંચી ગયા છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 1.5 વર્ષ પહેલાં ચલણમાંથી 2,000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી। તો ગત રોજ RBI ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી 2,000ની નોટોનો વળતરનો ડેટા શેર કર્યો હતો। તો RBI જણાવ્યું હતું કે આ મૂલ્યની 98% નોટો બેંકને પરત થઈ છે। તો હજુ પણ 7,000 કરોડ રૂપિયાની 2,000ની નોટો પરત મળી નથી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારે સપ્ટેમ્બર 2024માં 1.73 લાખ કરોડ રૂપિયાનો GST ભેગો કર્યો છે।
તો ગયા વર્ષે આ જ સમયગાળામાં સરકારે 1.62 લાખ કરોડ રૂપિયાનો જીએસટી મળ્યો હતો. તો આવી સ્થિતિમાં વાર્ષિક ધોરણે જીએસટી કલેક્શનમાં 6.5% વધારો થયો છે. તો ઓગસ્ટ 2024માં સરકારે 1.75 લાખ કરોડ રૂપિયાનો જીએસટી ભેગો કર્યો હતો.